હરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને સદગુરુ સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામીએ વાત કરી ઓહો જે આ જીવને અવશ્ય કાર્ય કરવાનું છે તે વિચારવાનું, જે આ જીવને પંચ વિષયને વિશે ખૂંટીને રહી જે પંચ વિષયની અવ્યક્ત વાસના તેને પ્રકૃતિ પુરુષ પર્યંત દેહ ગેહાદિક સર્વે અસત્ય છે એવા વિચારે કરીને ધીરે ધીરે ટાળવી ને જીવને રાગે રહિત કરવો ને સત્તારૂપ કરવો ને પછી ભગવાનમાં પ્રીતિ કરવી ને તે વિના દેહને ક્રિયા જે ભણવું તથા લખવું તથા બીજી જે ક્રિયા કરવી તે તો કેમ છે, તો જેમ કોઈક અતિ મોટું કામ સિદ્ધ કરવું હોય ત્યારે તે કામ કરતા હોઈએ તેમાં સહેજે બીજા કામ આવે તે કરવા પડે તેમ દેહ ક્રિયા તો છે. આ કરવી પડે, મનના કામે કરવા પડે, દેખરેખ કરી નાખવી. હું તો કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી. લક્ષ્ય સ્વામિનારાયણ હોવા જોઈએ. મત્સ્ય વેંધવાનો છે, આખી સભાને જોવા રહેશું, મરી નાખશું કેમ? યુધિષ્ઠિર નથી થવાનું, અર્જુન થવાનું. તેમ દેહ ક્રિયા તો છે ને અવશ્ય કરવું તો પોતે જે ધાર્યું હોય તે છે. માટે જીવને શુદ્ધ કરીને પછી ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરવી એ અવશ્ય કરવાનું છે. ને બીજું જે છે તે તો દેહના નિર્વાહને અર્થે છે, પણ અવશ્ય કરવાનું નથી. અને વળી કોઈક જાણે જે બહુ કરીને ભગવાનને રાજી કરવું, પણ તે ભગવાન તો બહુ કરે પણ રાજી થતા નથી. પતી ગઈ વાત. બહુ કરે રાજી નથી થતા, સમજીને કરે તો રાજી થાય. હવે તથા ન કરે પણ રાજી થતા નથી. માટે જે કરવું તે સમજીને કરવું. તેની વ્યક્તિ જે એક તો પોતાના વિશે ખૂંટીને રહી જે પંચ વિષયની વાસના તેને જીવમાંથી ટાળીને મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. પતી ગઈ વાત. આ કરવાનું કીધું. ચાલો આપણે સમય સમજી ગયા, ઉત્સવ સમજી ગયા. ઠીક છે, લાવો થોડી ઘણી ચીજો. બોલો વસંતભાઈ, બધું જ સમજી ગયો માણો. કરો, તમે કરો. 50 પ્રકારના નાસ્તા આવી જાય. આજે શું હતું કે ઇડલી, જે ઉત્થાપા, મદ્રાસી કરી નાખે સ્વામી. એમ સમજે છે કે આ કઈક કરીએ છીએ, અમે કાર્ય કરીએ છીએ. કેક સ્વામિનારાયણમાં કેક, ક્રિશ્ચિયન કેક ઘૂસી ગઈ છે. ઠીક છે, કરતા હો તમે, ભાવે ઓછી વાત છે. અમને કેક ઘરે બનાવતા આવડે છે એ બીજા બધા જાણે, એટલે મહારાજ માટે કેક. એમાં જેટલો જન્મદિવસ હોય ને એવડી કેક રખાય. 1 વર્ષનું છોકરું થયું તો 1 કિલોની કેક હોય, 2 વર્ષનું તો 2, 5, 10, 18, 213 કિલોની કેક કરે તો સમજીએ કે ભાઈ આ કઈક હોશિયાર છે. ખાધી કેક ખાધી કે નહીં તમે? નહીં બોલાવ્યા હેપી બર્થડે માં છે? હલો. માટે જે કરવું તે સમજીને કરવું. તેની વ્યક્તિ જે એક તો પોતાને વિશે તેની વ્યક્તિ જે ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું અને તે ગ્રંથ પ્રમાણે વર્તીને મંદિરની તથા દેવની તથા આચાર્ય મહારાજની સેવા કરવી. એ આદિ જે કરવું તે પૂર્વે કયા જે 3 ગ્રંથ તે પ્રમાણે વર્તે તે થકે જેટલી સેવા થાય તેટલી કરવી. ગ્રંથમાં બધું લખ્યું છે. આચાર્ય કેમ વર્તવું એ લખ્યું છે, સાધુએ કેમ વર્તવું એ લખ્યું છે. આપણે ડોબા થઈને આમાં લખ્યું છે મારા માટે, એટલે બધું કરી નાખવાની જરૂર નથી. હવે કયો આહા ધીમે જ બોલ્યા, ધીમેથી બોલ્યા, કારણ કે આ બીક લાગે છે. એમાં આચાર્યને ધર્મ કીધા છે, સંતોને કીધા છે. એ કરીને ખાલી આપણે સેવા કર્યા કરી તો
શું કીધું છે? ગોપાલ સ્વામી શબ્દ વાપર ને, મારો તો મૂર્ખ છે. બોલ બોલ. અચ્છા, જવા દે, ન બોલવું હોય કઈ નહીં. હાલો. અને તે ગ્રંથ પ્રમાણે વર્તીને મંદિરની તથા દેવની તથા આચાર્ય મહારાજની સેવા કરવી એ આદિક જે કરવું તે પૂર્વે કહ્યા જે 3 ગ્રંથ તે પ્રમાણે વર્તે તે થકે જેટલી સેવા થાય તેટલી કરવી, પણ તે ધર્મનો ત્યાગ કરીને સેવા ન કરવી. એમ સમજીને જો થોડું જ કરે તો પણ ભગવાન બહુ માને, ને તે વિના તો જાજુ કરે તો પણ તેમાં ભગવાન પ્રસન્ન ન થાય. ન થાય. જાજુ કરે તો પ્રસન્ન ન થાય. આ જો કોણ બોલે છે આ? હે? હલો. ઇતિ વાર્તા 316. સહજાન સ્વામી મહારાજની જય. ઇતિ પ્રકરણ 15. ભગવાનના ભક્તે વર્તવાની રીતની વાતો સમાપ્ત. સહજાન સ્વામી મહારાજની જય. અથવા પ્રકરણ 16. ત્યાગીને વર્તવાની રીતની વાતો શરૂ. શરૂ. શું કરશું આપણે? ત્યાગી છે નહીં કઈ. આ ત્યાગીની વાત કરે છે એટલું, જેને સ્વામિનારાયણ મઠ થઈને ભગવા પહેર્યા છે એ ત્યાગીની વાત આપણે વાંચશું. બહુ વાંચવું છે. હે, કઈક બોલાઈ જશે પછી કે છે ત્યાગી નું બોલે છે. હે, આપણે કઈ ત્યાગ્યું જ નથી. સ્વામિનારાયણ ત્યાગી થઈ ગયા છે, જન્મથી ત્યાગી મૂક્યા છે. લાલ ત્યાગ્યા છે કે નહીં? નથી ત્યાગ્યા. પ્રાપ્ત થયા છે. આમથી ચાલુ રાઈટ પકડો. ક્યાં છે? પ્રાપ્ત ત્યાં નથી દેખાતા. જે દેખાવા ખપે છે એ જ નથી દેખાતા. જે બોલવા ખપે છે એ જ નથી બોલતા. મૂર્તિમાં બેઠા છે. આવી રીતના અમે તમને સમજીએ છીએ. મહારાજ હવે જેમ કઈ પ્રાગટ્ય દેવું હોય જલ્દી દો, નહીં તો સાચા આવશો તો અમે કહેશું કે આ નહીં, અમારે તો ફોટો જ જોવો છે. આપણે જીદ પકડો ને, ચેલેન્જ આપો ને. ઠંગ લઈને કલ્પનામાં આવી ગયા છે એમ કરીને મહારાજ ઉભા રહે કે ઉભા રહે. તમે કોણ છો ભાઈ? ઘનશ્યામ પાંડે કી નહીં, અમારે તો અમારે મંદિરમાં સામે ગોખલો છે ચાંદીને પ્રેમ એના બાપે થઈને 40 વર્ષથી એને જોયા કરીએ છીએ. એવા જોઈ છે. વી ડોન્ટ વોન્ટ યુ. વેર યુ સો લોંગ? અત્યાર સુધી ક્યાં હતા? કેશો એને એટકા તું કે છે જ ખબર નથી પડતી. મહારાજ આવે સાક્ષાત તો કેવું છે કે આવા નહીં. એ તો કોણ કહી શકે? જેને સંપૂર્ણ વિશ્વાસ હોય, જેને ઉપાસના ચોખ્ખી હોય, જેને આ પરવા ન હોય કે આવીને દર્શન દો ને ચમત્કાર દો, એ આમ બોલી શકે. બાકી રાખાને જેમ જિંદગીભર માગ્યું હોય એ તો કયા જ કરે, હો દયા કરી નાખી. રિફ્યુઝ હિમ. I will accept you as I have decided. અત્યાર સુધી મારી જે તપસ્યા છે, મારી જે ઉપાસના છે, મારી જે ભાવના છે, મારી જે તમન્ના છે, એ તો આ મૂર્તિ દ્વારા થઈ છે ને હવે તમે આ બીજું રૂપ બતાડો છો અને કહો છો તમે ઈ જ છો. આઈ વોન્ટ એક્સેપ્ટ ઇટ. મને સ્વીકાર્ય નથી. આવી પ્રાપ્તિ મને ખપતી નથી. નહીં કહી શકીએ, કહેવાય જ નહીં. કારણ કે કોઈ સાધન નથી કર્યા આવી કુમારીના. આવી બુદ્ધિ પ્રતિભા ખીલે એવું કઈ વાંચન નથી કર્યું. કહી શકાય ભગવાનને મારો ખોળો ખાલી છે ને તારું દિલ ઉદાર છે, આપવું હોય તે આપ, પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. છે નથી. કદાચ કઈ ખોટું, અરે તારા કરતા વધુ બુદ્ધિ છે એનામાં,
એ ઊંધું નહીં સમજે, એ કોઈ ચીજ ઊંધી ન કરે, એ ધારતા જ નથી ઊંધું કરવાનું. તો આપણે એમ કે આપણે કીધું પછી મહારાજ આમ કીધું તો આપત થઈ જાય. એક જણ હતો, અમારો સગો હતો, મને કે માતાજીના મંત્ર બોલો આવી ગયો. માતાજીના મંત્ર બોલવામાં બહુ વિચારવું પડે. સારું થયું ને, અમારે વિચાર કરવો જ બનશે, અમે એનો મંત્ર બોલતા જ નથી. બહુ વિચારવું પડે. એક જણાની પત્ની માંદી થઈ હતી, એટલે એ બોલતો હતો, મમ ભાર્યા રક્ષયંતી, મમ ભાર્યા રક્ષયંતી. માતાજી પાસે ઉભો રહીને મારે પત્નીનું રક્ષણ કરજો, મમ ભાર્યા રક્ષયંતી, મમ ભાર્યા રક્ષયંતી. 9 દિવસ સુધી. 9 દી હાલે ને માતાનું, કેટલા દી હાલે? 9 ને. કીધું તમે આ રક્ષયંતી ભાર્યા છે ને, તો પછી માંદા નહીં હોય. ઓલો બોલતો તો મમ ભાર્યા રક્ષયંતી, મમ ભાર્યા. એક ની ભૂલ થઈ ગયેલી, રક્ષણથી બદલે બક્ષણથી થઈ ગઈ. એ ભેગી ઓલી માતાજી લઈ લીધી એને. મને કામ થઈ ગયું. મેં કીધું ઈ મૂર્ખો હતો, ઓલી માતા મૂર્ખી હતી કે એક ની ખોટું બોલ્યું એમાં ઓલી લઈ ગઈ. આ કઈ ઉપાસના? આ બીક છે, ઉપાસના નથી. આવું ને આવું એમ છે કે આમ નહીં કર્યું તો આમ થશે, તો આમ નહીં કરીશ તો આમ થશે, તો મહારાજ આમ કર્યું આમ નહીં કર્યું તો મહારાજ આમ થઈ જાય. અરે તું મૂર્ખ છો, એ નથી. હજી તો એને પર્સન ટુ પર્સન નથી લીધા. 1 to 1 ટોક વિથ હિમ. એ છે જ નહીં ઉપાસક. એટલે આ જોખમકારક છે. ત્યાગીની વાત વાંચશો, આમાં તો બધું આવું જ નીકળશે. અત્યાર સુધી જેને પગે લાગ્યા હશે ને હાથ બાથમાં બામ ચોડ્યા છે, એ બધા ભૂંડા લાગશે. વાંચવું છે હવે આ 1.5 મહિનો બામ ચોડ્યું, આખું વિન્ટોજીનો ટ્યુબ ખાલી કરી નાખ્યા ડોહાએ. ઓલા પાટલા શાસ્ત્રી. હે અમને તો કઈ ખબર નથી. હું તો આ મળી ગયો ને અવગુણ ગાલી દીધો એનો કે પાટલા શાસ્ત્રી કોણ છે એની ઓળખાણ કરાવી એને. હે હાલો. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અરે જે પુરુષમાં 2 વાના હોય તેમાં એક તો જાણીને વીર્યપાત કરે તથા બીજું ધન રાખે, એવો જે સાધુ પુરુષ તે સત્સંગમાંથી જરૂર પડી જાય. જરૂર પડી જાય હોય જ છે ને. આજકાલ બધા ઘૂસી જાય છે, કારણ કે અહીંયા કઈ આની મનાઈ નથી. સમજ્યા? એટલે આજકાલ કેમ હશે એમ ન સમજો. આજકાલ એ સત્સંગ રહ્યો જ નથી ને. અત્યારે કોર્ટના કેસ કેટલા છે એ ગણાવે. કોઈ કેટલી કથા કરી, કેટલા ધર્મામૃતના પાઠ કર્યા, કે કેટલા જન્મંગળના પાઠ કર્યા, એ વાત જ નથી થતી. કે આને આના ઉપર કેસ છે ને આને આના ઉપર કેસ છે. એ લફંગાઓનું કામ નથી. હલો. ઇતિવાર્તા 317. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ત્યાગી થઈને ધન રાખે તે પુરુષને દિવસ દિવસ પ્રત્યે 1000 ગાયો માર્યાનું પાપ થાય. બોલો, વાંચવું છે હજી? તમે ના કહી દો ને. એને દઈ એને કાંઈક તો લાગે ને. એને દઈ એને કાંઈક તો લાગે ને. હલો. એમ સનાતન જૂની શ્રુતિમાં લખ્યું છે. ઇતિ વાર્તા 318. સહજાનંદ સ્વામી મહારાજની જય.